ત્રીજી આંખનું ચક્ર કે અજ્ઞા ચક્ર એ આપણી ચક્ર પ્રણાલીનું છઠ્ઠું ચક્ર છે. ત્રીજી આંખ એ જીવનના વિઝન અને ફિલોસોફીનું પ્રતિનિધિત્વ કરે છે. અજ્ઞા ચક્ર કે આજ્ઞા ચક્રને લલાટ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઊર્જા કેન્દ્ર પૈકીના મહત્વના 7 ચક્રોમાંથી પોતાની નીચે રહેલા 5 ચક્રોના અનુભવોને એકત્રિત કરે છે અને તે અનુભવોના આધાર પર જીવનના વિવિધ તબક્કાએ નિર્ણયો લે છે. કોઈ પણ સ્થિતિ, વ્યક્તિ વગેરે અંગે સારા, ખરાબ, સાચા, ખોટા વગેરે વિચાર ટેક્સનું નિર્માણ લલાટ ચક્રમાં થાય છે. આપણા જીવન અંગેના ધ્યેય કે લક્ષ્ય અંગેનું આયોજન અને તેના અમલીકરણની પ્રક્રિયા આપણા આજ્ઞા ચક્ર દ્વારા થાય છે. આજ્ઞા ચક્ર આપણને અંતર્જ્ઞાન પ્રદાન કરતી છઠ્ઠી ઇન્દ્રિય પર કામ કરે છે. કોઈ પણ વસ્તુ, સ્થિતિ કે વ્યક્તિ અંગે આપણને પ્રથમ વખતમાં જે લાગણી અનુભવાય છે તે આજ્ઞા ચક્રના અંતર્જ્ઞાનનું પરિણામ છે. તે પોતાની નીચે આવેલા 5 ચક્રો મૂલાધાર ચક્ર કે મૂળ ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર કે સક્રલ ચક્ર, મણિપુર ચક્ર કે સૂર્ય નાડી ચક્ર, અનાહત ચક્ર કે હૃદય ચક્ર અને વિશુદ્ધ ચક્ર કે થ્રોટ, ગરદન ચક્રના અનુભવોના આધાર પર કામ કરતું હોવાથી તેમાં અસંતુલ અને અવરોધો પણ સર્જાતા હોય છે. આજ્ઞા ચક્રમાં અવરોધના કારણે સર્જાતી સમસ્યાઓમાં સામાન્યપણે માથાનો દુખાવો, માઇગ્રેઇન, આધાશીશી, નિંદ્રાને લગતી સમસ્યાઓ, સ્લીપ ડિસઓર્ડર્સ, શીખવામાં સમસ્યાઓ, લર્નિંગ ઇશ્યુઝ, ધ્યેય નિર્ધારણમાં સમસ્યાઓ વગેરેનો સમાવેશ થાય છે. આજ્ઞા ચક્ર એ આપણી સમગ્ર પ્રણાલીના કમાન્ડર